કેસર કેરીના ગઢ ગણાતા તાલાલા ગીરના ખેડૂતો આ વર્ષે ચિંતાતુર છે। કારણ છે કે આંબાના વૃક્ષોમાં મોર મોડા આવ્યા છે। સામાન્ય રીતે જાન્યુઆરીના અંત સુધીમાં આંબા પર મોર આવી જાય છે, પરંતુ ચાલુ વર્ષે લગભગ 30 દિવસ જેટલું ફ્લાવરિંગ મોડું થયું। હાલમાં સમગ્ર પંથકમાં 30 થી 35% જેટલા આંબાના વૃક્ષોમાં મોર છે। હવામાનમાં ઓચિંતો ફેરફાર આવતા મોડે ઠંડી પડી છે। પવનની દિશામાં પણ સતત ફેરફાર થઈ રહ્યો છે, જેને કારણે ફ્લાવરિંગ મોડું થયું। ફ્લાવરિંગ મોડું થતાં કેસર કેરીના ઉત્પાદન પર પણ તેની વ્યાપક અસર થવાની શક્યતા છે। ફ્લાવરિંગ મોડું થતાં પાક પણ મોડો ઉતરશે, ત્યારે કેરી રસિકોને તેનો સ્વાદ ચાખવા મોડો મળશે। આ સાથે ભાવમાં પણ જે વધારો છે તે જોવા મળશે। છેલ્લા 5 દિવસથી હાડ થીજવતી ઠંડીને કારણે ફ્લાવરિંગ પણ બળી ગયું છે। દર વર્ષે સતત ઉત્પાદનમાં ઘટાડાથી ખેડૂતો હવે આંબાના બગીચાનું કટિંગ કરીને અન્ય પાક તરફ વળવા મજબૂર બન્યા છે। અને ગીરની કેરી આ દેશ દુનિયાની અંદર પ્રખ્યાત છે, પણ ધીમે ધીમે કેસર કેરીનું નામ ભૂસાઈ જાય છે। દુઃખની વાત છે, છેલ્લા ઘણા ટાઈમથી આમાંનું ફ્લાવરિંગ 2 મહિના 1.5 મહિના ત્યાં મોડું આવ્યું છે। એનું કારણ શું છે કે કમોસમી વરસાદને કારણે આ ઠંડી જમીન પડી ગઈ, જેને કારણે 1.5 મહિનો ફ્લાવરિંગ મોડું થયું। આજે માવઠું દિવાળી પછી થયું, એમાં બધા મૂળને નુકસાન થયું છે, કપાસ, મગફળી કે સોયાબીન। એ જે ખેડૂતને વળતર મળ્યું છે એવું વળતર જો બાગાયતના ખેડૂતને આપે તો ઘણું બગીચા કપાતા અટકી શકે એમ છે। કારણ કે અત્યારે એક આંબો 1 કિલો કેરી આપે એવી પરિસ્થિતિ અત્યારે નથી। ખેડૂતો દિવસે દિવસે દેવાના ડુંગર નીચે દબાઈ રહ્યો છે। ખાસ તમે પ્રાકૃતિક ખેતીના ઘટકોનો ખાસ ઉપયોગ જો કરશો આની અંદર તો ઘણો બધો ફાયદો થાય। એની અંદર જીવામૃત, હિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર જેવા અસ્ત્રો બનાવી અને સ્પ્રે કરો તો આ જીવાત અને રોગનું આપણે નિયંત્રણ કરી શકીએ। જે લોકો ઓર્ગેનિક ખેતી કરતા હોય નીમ ઓઇલ, બીવરિયા જેવી જંતુનાશક દવાનો ઉપયોગ કરે, અને કેમિકલોની અંદર પણ ઇમિડાક્લોપિડ, થાયોમિથોક્ઝામ અથવા તો કાર્બેન્ડાઝિમ ને મેન્કોઝેબ જેવી જંતુનાશક અને ફૂગનાશક દવાનો ઉપયોગ કરીને આ જીવાત અને રોગને આપણે અટકાવી શકીએ।